બાલાજી હવે તમને વેફર્સ નહીં, ફ્રાઈડ દેડકો ખવડાવશે। જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા સ્ટોરમાંથી ગ્રાહકે બાલાજી સોલ્ટેડ ક્રંચેક્સ ખરીદી અને ખાતા ખાતા ખબર પડી કે અંદર તો ફ્રાઈડ મૃત દેડકો છે। આવું કેમ થયું હશે વિચાર? માસ પ્રોડક્શન થતું હોય પણ સામે સ્ટાફ ઓછો હોય, સુપરવિઝન કોઈએ કર્યું ન હોય કે પેકેટમાં અંદર શું જાય છે, પછી શું? વેફર તળાતી હોય, આજુબાજુ દેડકો હોય, કૂદી જાય કઢાઈમાં, તળાઈ જાય, પ્રોસેસ થઈ જાય, પેકેટમાં કેદ થઈ જાય, કોઈને ખબર જ ન પડે। હર્શીઝ ચોકલેટ સિરપના બંધ પેકેટમાં મૃત ઉંદર મળ્યા। આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળે, કોલ્ડ ડ્રિંકમાંથી ઈયળ નીકળે, વડોદરાની ધી મોસ્ટ ફેમસ શ્રી જગદીશની ભાખરવડી ફૂગવાળી। ચલો, આવી જગ્યાએ તો આરોગ્ય વિભાગનો વાગ કે રેગ્યુલર ચેકિંગ નથી કરતા, એ ખોફ નથી બનતો એમનો, એટલે મન ફાવે એવું સેલ કરશે, પણ બંધ પેકેટનું શું કરવું? એના માટે લાવો કોઈ સોલ્યુશન। હવે મૂળ કારણ શું છે ખબર? પ્રોફિટની લાલચ। બહાર જમવા જઈએ તો જીવજંતુ મળે, ઘરે બનાવીને ખાઈએ તો શાકભાજી પણ કેમિકલ્સથી ઉગાવેલા હોય, ઓર્ગેનિક મોંઘું પડે, બંધ પેકેટમાં તળેલા ડેડ બોડીઝ મળે। ખાવું તો ખાવું શું અમારે? કોમ્પિટિશન એટલી વધી ગઈ છે, માર્કેટમાં સસ્ટેન કરવાના ચક્કરમાં વધુ પ્રોફિટની લાલચમાં માર્કેટમાંથી તમે બહાર ન થઈ જાઓ એ જોજો। એ તમામ નામાંકિત બ્રાન્ડ્સને મારો આ સંદેશ સમજો, સલાહ સમજો કે ચેતવણી। અમારો વિશ્વાસ તમારા પરથી ઉઠી રહ્યો છે અને તમામ ગ્રાહકો પેકેટ ખોલીને એકવાર ચેક કરી લેજો, અંદર કોઈ ડેડ બોડી નથી।